મિત્રો લગ્ન સીઝન ચાલી રહી હોય, આપણે કોઈને કોઈના લગ્નની અંદર ગયેલા હોય, પણ લગ્ન કેટલા પ્રકારના છે, કોના લગ્નમાં કેવી રીતે તમે ગયેલા છો, તો ખાસ કરીને ખબર પડશે 8 પ્રકારના લગ્ન છે. પહેલા આવે બ્રહ્મ વિવાહ. બ્રહ્મ વિવાહ કોને કહેવાય તો કે પોતાની જ જ્ઞાતિમાં કરે પણ દહેજ લઈને કરવામાં આવે, જેમ કે અરેન્જ મેરેજ પણ બ્રાઇડ લઈને કરવામાં આવે. દેવ વિવાહ, જે લગ્ન કરાવનાર બ્રાહ્મણ હોય એની સાથે જ કન્યા ભાગી જાય એને દેવ વિવાહ કહેવાય. પ્રજાપત્ય વિવાહ એટલે કે અરેન્જ મેરેજ તો ખરા પણ કોઈ પણ પ્રકારનું દહેજ લેવામાં આવતું નથી, પોતાની જ જ્ઞાતિમાં થાય છે. આર્ષ વિવાહ એટલે કે એક જોડી ગાય અને એક જોડી બળદ આપીને જે વિવાહ કરવામાં આવે એને આર્ષ વિવાહ કહેવાય. ગાંધર્વ વિવાહ, વન ટાઈપ ઓફ લવ મેરેજ. સૌથી પહેલા ગાંધર્વ વિવાહ કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીએ કરેલા હતા. રાક્ષસ વિવાહ, કન્યાનું અપહરણ કરી જવામાં આવે અને પછી વિવાહ કરવામાં આવે. અસુર વિવાહ, છોકરીના પપ્પાને મોંઘી મોંઘી ગિફ્ટો અને પૈસા આપવામાં આવે, છોકરીને ખરીદી અને પછી લગ્ન કરવામાં આવે. અસુર વિવાહ. અને પિશાચ વિવાહ. પિશાચ વિવાહ એટલે મિત્રો જબરદસ્ત કે કોઈ પણ છોકરીને નશીલા પદાર્થ આપી અને વશમાં કરીને પછી લગ્ન કરવામાં આવે. પિશાચ વિવાહ કહેવાય. થેન્ક યુ સો મચ.